નીચે તો તું કામ મતી કરો નો ચેક કરો પાણી આવી ગયું. હા અમારે જાજુ ઊંડું ન કરવું પડે ક્યારેક મોટર ઉતારવી એટલે ઉતારી પછી ગમે ને મોટર ઉતારીને ચાલુ કરીએ તો ગમે લેવા આવે તડકે બેહવા સવારમાં હોય કા બપોર પછી હોય રેડી રેડી ગદપ પાટલી થઈ એકદમ વાટેલી હતી ને એવું થોડુંક અટાણે ને થોડુંક બપોર પછી જય શ્રી ગોતરમાં સીતારામ મોટાણા હવા હાથ વાગ્યા ને બે ગેસું ચાલુ કરે કે કવા છે ને સાજ જરીક વહેલાનો પૂરો થયો વહેલા ઉઠીએ તો વહેલો પૂરો થઈ જાય તેવા દૂધ ભેગો સારી થઈ જાય ને હંજવારી કાઢતી પોતાની બે ભેગું કામ થઈ જાય બહુ ટાઈટ ઓછી પડે ને તો દૂધ થોડુંક ઓછું ગરમ કરવું જોઈએ એને તો જરીક વધારે કરવું નકર આવે નહીં સા વાગે પછી રોવાડા પોતું કરી પંખો ચાલુ કરીને તો હાલે ને ગેસ ચાલુ ને તો પંખો ચાલુ ન થાય ને ગેસ વલાઈ જાય અમારે એવા હાટું રોવાડા કામ કમ્પ્લીટ કરે પછી પોતું કરે ને પછી પંખો સ્ટાર્ટ કરીએ ભાઈ નડી કે વારવાનું બધી ભેગું હાલતું હોય ને અમારે દૂધ ગરમ થાય હા બધાને ભેગો જ ન દેતા પછી ઘણી ઘણી મૂકવાની ને રોહડું ક્લીન થઈ જાય ને કઈ એક એક ઉઠે ને એ ન મૂકીએ પછી પૂરો થઈ જાય ને બધે હાટું ભેગો સા મૂકીએ તો હાલે પછી ઘણી ઘણી કરવાની પછી અમારે બીજું કામ એ થાય એવું સ્ટાર્ટ થાય ઝાકર નકર નહોતી આવતી આજથી વધારે આવે નકર નહોતી થોડી થોડી આવવાનું હોય જતી હા ઝાકર આવે ને તો જીરામ બગાડ બે પછી અમારે જીરું થોડાક જે ઉખીએ લીલું લીલું થઈ જાય બધું રામમાં દૂધ દેવા જાય હા કેની બાંધે કેનિયન બાંધી લેતા તો દોવાઈ જાય એ ઠીકા પાટું કરે તે કાઢ દે ખબર નહીં હવાર મેં આકોર આવ્યા ખેતરમાં અમે કે અમારે આકોર હવાર મેં આવવાનું ઓછું હોય કારક આવી હવાર મેં નકર હું તો આવા જો કે શૂટિંગ કરવા હું આવી હતી ને તો જા જો ને બીએ ગઈ હતી જા હરપ જેવું જ લાગે કે હરપ હોય એવું લાગે અમારે આકોર ઓછું હવાર મેં આવવાનું હોય કે હવાર મેં આકોર કે કામ જ નહીં ઓલું કરે ઘરનું જ કામ નારિયેળ આવ્યા પાણી કઈ ઉડાડો ઓછી હે ને ચાલો નિહારિયન બસ જાય આજે તો લાઈટ બંધ નથી કારક વહેલી થઈ જાય કારક મોડી થાય નીચે તો તું કામ મતી કરવાની એ કયો પચાસી ઉપાધિ હારી ને એવું ને ફટાફટ પોતું મત ને મનસુખી આગળ ગોળ લેવા આવી છે ને તે ઘર ને પોતું બે ભેગું થાય અહીં ટાઈટ ઉડાડાય ને હવે ટાઈટ ઉભી ગઈ હાલો કોઈ પર જાઉં ઘૂમરો મારો હેઠે જાવ તો હાલ એ પોતા કર્યું ને પીહું ધોવાઈ જાય તાળા વારવાનું ને ઠીક છે પીહું ધોવાઈ જાય પછી વારીએ તો મારે બધું એક લઠ વરાઈ જાય ને ખીલાને બદલે જાય ને એવા હાટ હાડા ગયા ને અમારે ને શાક બનાવવાનું છે આજ કામ વાંચાય ઓય તાલાનો વાંચવાનું તો ખાવાય ગદકમાં ધારા વાહ હે પણ ના નથી વાંચ હલબા લાગે કે હા એ ખાલે છે
નણંદ ગદે પાઠવા ગઈ હતી ત્યાં ચાલ મોડું થયું અમે બેજરાન ચટણ કહેવું હતું ઘરનું કરે ક્યાંક રોટલા ઉદઘાટન કરવા ગઈ હતી હા પહેલી વાર. હા પહેલી વાર પેલો જ વાટ હાલે ને પણ હું નહોતી ગઈ ને, ઉદઘાટન કરાવે ઉદઘાટન કરવાય ને કઈ હું આજ ગઈ હતી. આમ ઘરનું કામ કરીએ ને તો ગદે પટાઈ જાય તે પછી વારો ન આવે તારે વારો આવે તો વાટી પડે કંઈ નહીં કે નહીં એટલી વધાઈ ગઈ. એવીમાં કામ કરે બાજરો કરે કંઈ બીજું કરે ખબર નહીં જોઈએ આ તો લીલું હોય ખબર તોય ઉપડે જાય. હા ગોતવા જાય અંદર જવું જોઈએ ધાણા લેવા આવે કે તડકે બેસવા? તડકે બેહવા અટા તડકા તળાનું ખેતરમાં કોણ બેહે જો કોઈક જહાતી પણ હું આગળ ખેતરમાંથી જ આવી એટલી મન ન ગમે ને. કોઈક જોવા નહીં કે કોઈ છોકરી અટાણે કાં તડકા તળાને ખેતરમાં બેઠી અમારે ને આકોર અટાણે ખેતરમાં બહુ કોઈ ન હોય સવારમાં હોય કાં બપોર પછી હોય ગદપ પાઠવાનું કામ હાલતું હોય કે કાંથી એટલે આમ લગભગ બધા એમ લીલાડો કરવાનો રહીએ ને હા ભીહું હોય ભીહું અમારે હામટી હોય રતનપર ને ઓરદર ને બે જ ગામમાં હોય બીજે કાંઈ ન હોય. બીજે તો ખબર નહીં હોય કે ન હોય કોઈ નહીં કે નહીં હોય ખરી ન હોય કામ હોય પણ એટલું ન હોય. આ કરે તો તબેલા ને તબેલા છે કે હા આઠ દસ તો હોય કોઈક ને એક બે હોય અમુક અમુક નીકળે એવું ન હોય કે ન હોય પણ હોય ન હોય ને હોય જ. હાલો ફટાફટ મોડું થાય મરચાં વઘારવાના. હા છે અમારે છે ને આજ ફરેલ મરચાંનું શાક કરવું તેમાં થોડુંક પીંજણ વાળું હોય થોડુંક કરી લીધું ને થોડુંક હજી બાકી છે એ હું તોલ ને શું કરો? પાણી ગરમ મૂક્યું થોડુંક ઉકળી જાય તો પછી રોટલા ઘડવા આ છે ને દેશી હીટર ઉપર પાણી ગરમ મૂક્યું હોય છે હા અમારા ઓલા હીટરમાં ગડબડ થઈ એ હીટરમાં ગડબડ થઈ ગઈ એ એક બપોર પછી રિપેરિંગ થાય અટાણ કોઈ હાજરમાં નહીં રિપેરિંગ કરવા વાળું હવે બાજરાનો લોટ નાખ્યો ને થોડોક પેલું સણાનો લોટ નાખી કે ગવારને હાવ સણાનો લોટ નો હાલ બધા તેવા ને આ ફરેલ મરચાંનું શાક બનાવવાનું છે હમણાં કેદું લૂટ કરે કેદુકના લેતા આવ્યા હતા એક ખરી તમે વઘારે ખાઈ ગયું કે મરચાં ફરવા વાળું ને આમ થોડોક ટાઈમ વધારે જોઈએ તેવા હાટ મરચાં શાક બનાવું કઈ હા ને મેં શેકા મારી દીધા થોડુંક મીઠું તે ખાંડતા હોય કે ન હોય ને હા મોરા છે ને થોડોક ગરમ મસાલો હમણાં ગરમી પડે તો ગરમ મસાલો ઓછો કરી નાખો ને યાર આમ થોડોક વધારે ખાય અમે લગભગ નોર્મલી મસાલા ઓછા જ ખાઈ બહુ ઝાઝા મસાલા નથી ખાતા થોડીક ચટણી કઈ મોરા હા મોરા હતી થોડીક નાખજો તો ટેસ્ટ સારો આવે ટેસ્ટિંગ મસ્ત આવે તો લહણ આમાં તો મને લહણ જો કે ભાવે પછી મને લહણ ન ભાવે આમાં અસર થાય આમાં અસર આ ધણા ભેગા નાખતા નથી ભેગા ફરાઈ જાય થોડાક ઉપરથી નાખતા એમ મસાલા બધા થઈ ગયા આમાં તેલ નાખે ને પછી લોટ બનાવે હા ગરમ તેલ કરી નાખે હા ઘણા નાખે તો આ સારો મસાલો વહેમનો અલગ અલગ રીતે બધા બનાવે મેં તો એક ફર મસ્તીના બનાવ્યા હતા બધા ખાતા હતા હા બહુ મસ્ત બનાવ્યા હતા ને મિક્સ કરી દીધો ને આમ નાખના તેલ રેડી કઈ રેડી. અમે ગાંઠીએ દવા સ્ટેન્ડ એવું કરી દઈએ પછી ભેગું બધું ક્લીન કરવાનું દઈએ છે ને અટાણે નવેરી થયું ને તે અમારી મોટીમાં દીકરીની તો જાણે તો જાણા કરવા ગદપ વાત લીધી. એકદમ વાટે લીધી ને એવું થોડુંક અટાણે ને થોડુંક બપોર પછી હા તે એક 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 કરે. એક રૂમ કરવો તે આજે એક રૂમ કરી લઈએ કાલે વાર ઓહરી કર્યું કાંઈ હા જા વસ્તુ આવે ભાઈ. પાણી ગરમ થયું તો પીની આવે ગઈ ઠીક રાઈસ પૂરી કરતા તેવા ને સ્ટફિંગ માં સંભાળ દે હા ને મારે કામ હોય ને ધૂળ કરે એટલે મોટી મેં રાત મારે ને હા કઈ આ રીતના હે ને ભરી જાય હા ને મસ્ત થાય આનું શાક
ઝાઝા ટાંક પછી ભરેલ મરચાંનું શાક કરી. દૂધનું નથી ખાતું. હા હમણાં કીધું પણ નથી ખાધું. ફટાફટ મરચાં પહેલાં મરચાં ભરવામાં થોડીક વાર લાગે ને તેલ નાખીને મસાલો કર્યો ને અમે થોડોક કોરાળો મસાલો નાખી તેને ટેસ્ટિંગ મસાલા આવે. પછી અલગ અલગ રીતે મરચાં ભરીને બનાવતા હોય. અમુક સ્ટીમ કરીને પણ બનાવે પણ અમે આવી રીતના બનાવીએ તે હાલે. અલગ અલગ ઘરમાં અલગ અલગ રીતના બનતા હોય શાકને આ તેની. ને કેમેરાનું સેટિંગ કરવામાં થોડુંક ગડબડ લાગ્યું તે માટે થોડુંક શૂટિંગ નથી આવ્યું. એમાં રોડાનો દરવાજો હોય ને થોડોક લાંબો હોય ને ત્યાંથી બધા આવક જાવક કરતા હોય ને બધાને મીડિયમ આવવાનું ન ગમે એમાં થોડાક નથી આવતા ને થોડાક આવે ને એવું છે તે માટે થોડુંક ત્રાહ સેટઅપ કરવો જોઈએ. થોડુંક ગડબડ થયું ને હે ને મરચાંનું શાક કરવું ને રોટલા થાય ને એવું બધું હાલે. બપોરે તૈયારી બપોર ઠુકડી અમારે થાય કે 12:30 થઈ ગયા છે આપણે બધા બપોરા કરવા છે ને સવારે થોડું ઘણું કંઈ ખાવું એ રાંધી લે ને કહું મારે બપોરનું બપોરે જ થાય ને સાંજનું 3 ટાણા થાય. રાંધવાનું 3 ટાણા હોય ને ધોસારાનું કામ હાલે તે મોટી દીકરી ધોસારા કરીને અમે સુલાન કરીએ. જીરાનું ડાયનો તડકો મારી પછી મરચાં વઘાર કરીએ. અમે અમુક શાકમાં જીરાનો તડકો મારીએ અમુકમાં જીરું ન નાખીએ ને મરચાં જીરાનો તડકો હોય તો અસલ ટેસ્ટિંગ આવે. ને મરચાં ભરાઈ ગયા ને મારે શૂટિંગ ને વઘાર બે ભેગું કરવાનું હોય ને રાંધવાનું હોય તો શૂટિંગ કરવું થોડુંક અઘરું લાગે ને એમાં ક્યારેક હું એકલી તો અમુક ક્લિપ રહી જાય કે બે ભેગું થાય ને એવા હાટું. ક્યારેક કોઈ ન હોય ને ક્યારેક હોય એવા હાટું શૂટિંગ કરી દે. જો કોઈ હોય તો ન હોય તો પછી એકલી કલાક મરચાં થઈ ગયા ને ઉપર જરીક ધાણા નાખી કે મસાલા મલક ધાણા નાખ્યા હતા ને થોડોક ઉપરથી લોટ નાખી દીધો કે બધા ને મરચાં ન હાલે તો મરચાંનો ભાવે લોટ ખાઈ લે ત્યાં લેવા ઉપરથી થોડોક મસાલા લોટ નાખી દીધો તે ખાઈ લે. મરચાં થઈ ગયા રોટલા બંધ ના કરે તે રોટલા થઈ જાય ને ઓલી મોટી દીકરી ધૂંજારા કરે તે જરીક ટેકો દઈએ તો એક રૂમ થઈ જાય. નાણે ઘડીક ઢાંકણ મૂકી દેતા ઠરે જાય. 2 લોટ ભરણ કર્યા ને તે થોડુંક ટેસ્ટિંગ બદલે છે. અમુક ખાલી ચણા લોટ ના કરે બાજરાના 2 મિક્સ કરી એક પાકમાં કંઈક લાગેલ છે એક ત્રસનો હારે ને પછી જો એ ત્રસના ઉપાડે મોટા હોય ન આપણે મૂકી દઈએ ખબર નો ચેક કરવા દે. હું ગઈ હતી પૂડે છે ટ્રાય કરવા ગઈ હતી. અંદર જા અમારે ને ઝાડવા હોય ને પાંદડા હોય બહુ છે ને વાયમાં કૂસો હોય મને એરિયા મલક કબૂતર છે. તડકો આવે ત્યારે આ મારો કરે અધૂરો મારો છે. વધારે પૂરતા કબૂતર ને મારા વાયમાં છે આખોની સાડી એક આખું આવ્યું તાણે બપોરે ના 2-3 હમાય છે એવડું ઓલું લાગે. મલક કબૂતર છે આ કોરાથી ના ભાગે. ભાઈ મેં ને મારા ઝાડવા ઉપર હતી વાત ખુશ હોય પેલા હે ને હું આ લુગડા ધોતી થારે આપણે કોઈ કમેન્ટ આવી હતી ને કોઈ બોર માંથી પાણી હાલે કે વાઈ માંથી આપણે બેયમાં હાલે. હા અમારે બોરી છે વાવી 15 ફૂટમાં જ પાણી આવી જાય. હા અમારે જાજુ ઊંડું ન કરવું પડે 15 ફૂટ કરીએ તો. હા સિઝનમાં મીઠા હોય પછી ખારા થઈ જાય. સિઝનમાં મેં ખારા ન થતું. હા મોરા ડૂકે ને ગમે એટલી મોટા રાખી લેવાના. હા અમારે 12 મહિના પાણી રહી પાણી ડૂકે જ નહીં કે અમારે પાણી ઉપર જ છે. 15 ફૂટ આવે. હા અમારે વાય છે આ જૂનવાણી વાય છે ને ઓલી કોરા દરાય પછી એટલે બોર 3 4 એટલે અથાણમાં એટલે ને 1-2 હાલે બીજા બંધ થાય એટલે મોટરું ના ગમે ત્યાં નાખવી હોય એ ન ખાય કારણ પાણીનું ઓલું હોય ને નાખવી હોય ને મોટરું તો 3-4 બોર હે વાંથી ત્યાં હેઠ અથાણમાં ને આ કોરા હે એક તો ચાલુ હે મોટર હે એ કોરા કારણ જાય તો શૂટિંગ કરી બનાવી દી ને એક આ છે બોડી મેરા એ બંધ છે કારણ મોટર ઉતારવી એટલે ઉતારી પછી ગમે ને મોટર ઉતારીને ચાલુ કરીએ તો ગમે ને પાણી રહી અમારે પાણી જાય નહીં 12 મહિના